વિષય સમાજશાસ્ત્ર આપણે જે છેલ્લું પ્રકરણ શીખીએ છીએ એમાં સામાજિક સમસ્યાઓ એના વિશે આગળના જે મુદ્દાઓ છે એ આપણે શીખવાના છે જે સમાજની અંદર એના નીતિ નિયમો વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું જો કોઈ વ્યક્તિ વર્તન કરે ત્યારે એ સમસ્યા ઉદ્ભવે છે. નિશ્ચિત કરેલા નિયમો ધારાધોરણો અને એને અનુરૂપ એવું વ્યક્તિનું યોગ્ય વર્તન એની વિરુદ્ધ હોય સમાજના નીતિ નિયમોની વિરુદ્ધનું વર્તન અથવા તો એનો વાણી વ્યવહાર એ નીતિ નિયમો ધારાધોરણો સાંસ્કૃતિક પરંપરાઓ એનાથી ક્યાંક ને કોઈ જુદું પડે અથવા તો વિરુદ્ધમાં એનો અમલ ન થાય તો જ્ઞાતિ સામાજિક સમસ્યાઓ એ શરૂ થાય છે. છેલ્લે આપણે એવું જોતા હતા કે અસમાન જાતિ પ્રમાણપત્રની સમસ્યા, અસમાન જાતિ પ્રમાણ સ્ત્રી અને પુરુષનું જે સમાન પ્રમાણ હોવું જોઈએ એ રહેતું નથી. એટલે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા. સ્ત્રી અને પુરુષ એ એક રથના બે વીર સમાન સાંસારિક જીવન જીવે છે. એટલે દરેક જગ્યાએ આ સમાન જો હોય રેશિયો એનું પ્રમાણ મતલબ કે જનસંખ્યા જેટલી પુરુષોની સંખ્યા છે એટલી જ સંખ્યા જો સ્ત્રીઓની તો સમાન પ્રમાણ થયું. પણ આપણા દેશમાં આ નથી. એનો રેશિયો એનું પ્રમાણ કેવું છે? અસમાન છે. આપણે આગળના પ્રકરણોમાં પણ શીખીએ 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા 1000 થતી નથી, એનાથી ઓછી રહી છે. જુદા જુદા રાજ્યોમાં એની સંખ્યા એ જુદી જુદી રહી છે. એટલે એ અસમાનતાને કારણે ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાય છે. આ અસમાન જાતિ પ્રમાણપત્ર સમસ્યા સમાજરૂપી રથના આ બંને ચક્રો છે. હવે એ બંને વચ્ચેના ચક્રો અસંતુલનનો નિર્દેશ કરે છે. એક રીતે જોઈએ તો વ્યક્તિની જાતિ એ સંપૂર્ણપણે જૈવિક બાબત છે. વ્યક્તિએ સ્ત્રી તરીકે જન્મ લેવો કે પુરુષ તરીકે જન્મ લેવો તે તેના પસંદગીના ક્ષેત્ર પરિધિની બહાર છે. આવા સમયે મનમાં સવાલ ઉભો થાય કે અસમાન જાતિ પ્રમાણપત્રની સમસ્યા શા માટે સમસ્યા છે? આનું કારણ શું? એવી કઈ મુશ્કેલી છે કે 1000 પુરુષો સ્ત્રીનું પ્રમાણ ક્યાંક 920 છે, તો ક્યાંક 918 છે, તો ક્યાંક 940 છે. આવું શા માટે છે? અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ છે. તો આવું જે અસમાન પ્રમાણ છે સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યામાં, જનસંખ્યામાં, તો એ ક્યાંક ને ક્યાંક સામાજિક રીતે સમસ્યા ઊભી કરે છે. સમસ્યા એ સર્જાય છે. એ સમસ્યાને કારણે એ સવાલ ઊભો થાય કે આ પ્રશ્નના પ્રત્યુત્તર રૂપે એમ કહી શકે કે વ્યક્તિના જન્મ અને મૃત્યુની બાબત પ્રકૃતિ છે. પરંતુ પ્રકૃતિના આ કાર્યમાં માનવીની કે સમાજની દખલગીરી ઊભી થાય છે ત્યારે તે સામાજિક સમસ્યાનું રૂપ ધારણ કરે છે. એના કારણે આધુનિક યુગમાં વિજ્ઞાન, ટેકનોલોજી, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહારના સાધનો વગેરેના વિકાસને કારણે ભૌતિક પરિસ્થિતિ ખૂબ ઝડપી બદલાઈ ગઈ છે. પરંતુ તેની સાથે સાથે વ્યક્તિના વિચારો, માન્યતાઓ, મૂલ્યો, પરંપરાઓ વગેરેમાં એટલો ઝડપથી બદલાવ આવ્યો નથી. જેટલા ઉમળકાથી વ્યક્તિ નવી ખરીદેલી કારનો આનંદ વ્યક્ત કરી શકે છે એટલા જ ઉમળકાથી તે દીકરીના જન્મને વધાવી શકતો નથી. તે સમાજની વરવી વાસ્તવિકતા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના દુરુપયોગ અને જળ પરંપરા અનુસાર અનુકરણને કારણે આજે ભારતમાં સ્ત્રી પુરુષોનું પ્રમાણ એ પુરુષોની સંખ્યા કરતાં સ્ત્રીઓની સંખ્યા ઘટી છે. ગુજરાતમાં પણ તેમાંથી બાકાત નથી. 2011ના જે વસ્તી ગણતરીના આંકડા છે એ મુજબ ગુજરાતમાં 0 થી 6 વર્ષની વયજૂથના પ્રતિ 1000 છોકરાઓ સામે માત્ર 886 છોકરીઓ છે. કેટલાક તાલુકામાં તો આ સંખ્યા 700 થી 750 સુધી પહોંચી ગઈ છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. હવે આના કારણે અસમાન જાતિના કારણે એ પ્રશ્ન ઉભો થાય કે 1000
પુરુષોની સંખ્યાની સામે સ્ત્રીઓની સંખ્યા ઘટે છે. તો કે આ ઘટવાનું મૂળ કારણ આવું શા માટે થયું છે? તો પહેલી વાત તો એ કે આધુનિક ધીમે ધીમે વિજ્ઞાને વિકાસ કર્યો અને એ વિજ્ઞાન વધતા ધીમે ધીમે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે અને ટેકનોલોજીના ઉપયોગ થવાને કારણે સ્વાભાવિક છે કે આપણે હજી આપણી અમુક પરંપરાઓ માન્યતાઓ એ જે ખરેખર વ્યાજબી નથી, ખરેખર યોગ્ય નથી, છતાં પણ આપણે છોડી દીધા નથી. જો દાખલા તરીકે ઉદાહરણ આપું કે દીકરીના લગ્ન થાય બાળકો ત્યારે આપણે દહેજ આપીએ છીએ, મતલબ કે એની સાથે કોઈ ઘરની ઘરવખરી અથવા તેની ચીજ વસ્તુ આપીએ છીએ. ખરેખર એ યોગ્ય નથી. એ દહેજ પ્રથા એ કુપ્રથા છે. એ કોઈ રીતિ રિવાજની અંદર હવે લુપ્ત થઈ ગઈ આ પ્રથા, પણ ખરેખર તો એ કુરિવાજ છે. પ્રથા એ આપણે સમજી બેઠા છે કુપ્રથા. એવી રીતે કુરિવાજને આપણે રિવાજ માની લીધો કે ભાઈ તો દીકરા લગ્ન થાય એટલે દેવું જોઈએ, કરિયાણું દેવું જોઈએ, કંઈક દેવું જોઈએ. હવે એક તો નિશ્ચિત વાત છે કે આપણે જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન કરીએ છીએ આપવાનું, એ એવું આપણે માનીએ છીએ કે જે કંઈ ચીજ વસ્તુ આપીએ છીએ એ જ દાન છે, પણ ખરેખર એ નથી. દીકરીનું દાન એ સર્વોત્તમ છે અને એ તો આપણે દઈએ જ છીએ. એટલે જ લગ્ન પ્રસંગે આપણે કહેતા કે ભાઈ કન્યા દાન લેવાનું છે, કન્યાનું દાન. હવે તો સ્વાભાવિક રીતે આપણે તો વિચાર એટલી વાત આપણે સમજી શકીએ કે કન્યાનું દાન એ શ્રેષ્ઠ દાન છે, દીકરીનું દાન છે. આનાથી તો વધારે ચડિયાતો તો પૂછે દાન કેવું હોય છે? શક્ય વસ્તુ નથી કે ભાઈ દીકરીના દાનથી કોઈ પણ ગમે તે ચીજ વસ્તુ કિંમતી હોય તો પણ દીકરીની તોલે તો નહીં જ આવી શકે. એટલે દાન એ દીકરીનું છે, ચીજ વસ્તુનું નહીં. હવે ધીમે ધીમે આ બધી પ્રથાઓ કેવી થઈ ગઈ તો કે સમાજની અંદર આપણે જોઈએ છીએ કે તો એની સાથે એ દીકરીનું દાન કરીએ એની સાથે આ બધી ચીજ વસ્તુઓ ને કોઈ રૂપિયાના પૈસા ઘરેણા છે એ કેટલી બધી વસ્તુઓ થાય જેને આપણે કર્યા હોય એ દહેજ પણ કહીએ. હવે એ ખરેખર કુરિવાજ છે અથવા તો કુપ્રથા. આપણે શું માનીએ ભાઈ તો રિવાજ છે, આપણા મનની અંદર આ ઘરેડ પડી ગઈ, એ ખરેખર વ્યાજબી નથી, ખોટી છે, બિલકુલ એની છે. હજી થોડીક આપણી મનની એવી ગ્રંથિઓ છે કે હજી આપણે જોઈએ છીએ બાળકો સમાજની અંદર કે જો કોઈ પરિવારના ઘરે દીકરાનો જન્મ થાય અને જે આનંદ છે, ઉત્સવ છે, ઉત્સાહ છે અથવા તેના માતા પિતાથી માનીને પરિવારના સભ્યો બધા એને જે અંદરથી હૃદયપૂર્વક જે આનંદ થાય ક્યારે છોકરાનો જન્મ થાય ત્યારે, એવો જ આનંદ દીકરીનો જન્મ થાય ત્યારે થતો નથી. આ હકીકત છે તો વાસ્તવિકતા છે, આપણે બધા સ્વીકારીએ. દીકરીનો જન્મ થાય તો શા માટે ભાઈ એટલો આનંદ કરે? તો આનંદ છે નથી ધીમે ધીમે આપણે ભેડા છે કે દીકરીનો જન્મ થાય તો પણ આપણે આનંદ અનુભવીએ છીએ, એને હેત લાગણી પ્રેમ બહુ બધું આપીએ છીએ. પણ ઓલા જેટલો તો નહીં છે. દીકરાનો જન્મ થાય જેટલો આનંદ છે એટલો આનંદ હજી આપણે એ સ્તર પર પહોંચ્યા નથી. આ હકીકત છે, આ વાસ્તવિકતા છે. આવું શા માટે છે? આપણી માનસિકતાની અંદર હજી ક્યાંક ને ક્યાંક દીકરાનું મહત્વ વધારે છે. કોના કરતા? તો કે દીકરી કરતા. દીકરી કરતા દીકરાનું મહત્વ વધારે છે. એના કારણે આપણી મૂળ વાત એ છે, આ સમસ્યાનું મૂળ કારણ ક્યાંક ને ક્યાંક એ પણ છે. આપણે બધા દીકરા જોઈએ છે, દીકરી એનો અર્થ તો એ થાય કે આપણે દીકરો જન્મે તો સારું, દીકરો જોઈએ છે, દીકરી એટલે એના કારણે ટેકનોલોજી વધી, આધુનિક અને ક્યાંક ને ક્યાંક એવા ઉપકરણોને સાધનોને કારણે આની તરફ માણસો એનો ગેરઉપયોગ કર્યો. દાખલા તરીકે તમને મોબાઈલની અંદર અભ્યાસ કરવાનો થાય તો તમારા વાલી અથવા તો મમ્મી પપ્પા કે ભાઈ બહેન કે જે કંઈ વાલી છે એ તમને મોબાઈલ આપે, એનો મૂળ હેતુ તમારો શિક્ષણનો છે, ભણવા માટે તમને મોબાઈલ આપે. પણ તમે પછી એ તો કંઈ જોવાના નથી, એ થોડા ને બેહવાના છે તમારી પાસે 24 કલાક મોબાઈલ લઈને, એ તો એના કામ ધંધે વ્યવસાય પછી તમે એનો એ અભ્યાસ ના બનાવતા મળો ગેમ રમવા મોબાઈલમાં, તો એનો દુરુપયોગ કહેવાય. ઉપકરણ તો છે, સાધન છે, એને યોગ્ય રીતે વાપરો તો એ સારી બાબત છે. તો આપણે લાભ આપશે, લાભ કરાવશે, લાભ માટે જ એનો આપણે ઉપયોગ કરવાનો છે અને એને જ ઉપયોગ કહેવાય. પણ જો એ શૈક્ષણિક કાર્ય સિવાય તો આપણે ગેમમાં એનો સમય કાઢીએ તો ગેમમાં એ મોબાઈલનો ઉપયોગ કરીએ તો એનો ઉપયોગ જ નથી. પહેલી વાત તો એ છે એનો દુરુપયોગ સીધું. એ ઉપકરણનો એ સાધનો આપણે શું કહેવું તો કે દુરુપયોગ, ઉપયોગ નથી.
સદુપયોગ કર્યો નથી, સદુપયોગ એનાથી એક સ્ટેપ આગળ છે, પણ ખાલી ઉપયોગ એ નથી કર્યો, આપણે માત્ર એનો દુરુપયોગ કર્યો. એવી રીતે કેટલી બધી ટેકનોલોજી વિકસી, વિજ્ઞાન વિકસ્યું તબીબી ક્ષેત્રમાં, એમાં વર્ગ એના કારણે ક્યાંક ને ક્યાંક આ જાતિ પ્રમાણ ઘટવામાં આ વૈજ્ઞાનિક રીતે પણ એ ભાગ ભજવે છે, જેના કારણે દીકરીનો જન્મ જ થવા દેતા નથી. આપણે બધા જાણીએ છીએ દીકરી જન્મે એની પહેલા જ લગભગ નંબરને ખાતું ઉતારી દેવામાં આવું પણ બને છે. નથી બનતું એવું નથી, આપણે બધા જાણીએ છીએ. આવું શા માટે છે? આવી વિચારણા હજી ક્યાંક ને ક્યાંક આપણા માનવ સમાજની અંદર છે. એના કારણે સ્ત્રીનું પ્રમાણ પુરુષના પ્રમાણ કરતાં ઓછું છે. મતલબ કે 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ 1000 હોવું જોઈએ એ નથી. તેમાંથી 2011ની વસ્તી ગણતરીના જે આંકડાઓ છે એમાં બાળકો જે છે કે 6 વર્ષની વયના, એની અંદર છોકરાઓ 1000 છોકરાએ 886 છોકરીઓ છે, એટલે બાકીની છોકરીઓ એટલી એનાથી ઓછી છોકરાઓ. હવે વિચાર કરો કે ધીમે ધીમે આગળ ઉપર જઈને પેઢી મોટી થાય ને એ નોંધતા ત્યારે આ સમસ્યા રહેવાની છે. એટલે આ મૂળે તો ક્યાંક ને ક્યાંક આ ટેકનોલોજી પણ ભાગ ભજવે છે. આપણે થોડીક માનસિકતા પણ દીકરાનું મહત્વ, દીકરીનું ઓછું મહત્વ, એના કારણે પણ આ આંકડાઓ જુદા પડે છે. કોના તો કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા એ ઓછી છે. એક અસમાન જાતિ પ્રમાણ એટલે 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા દર્શાવતું માપ. અસમાન જાતિ પ્રમાણ એટલે સમાજમાં પુરુષોની સંખ્યાની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઓછી હોવાની કરતો નિર્દેશ. ભારત અને ગુજરાતમાં દર 1000 પુરુષે સ્ત્રીનું પ્રમાણ નીચે મુજબ છે. ગુજરાતની અંદર એક વર્ષ 1901 ની અંદર ભારતમાં 972 અને ગુજરાતમાં 954. 1911માં ભારતમાં 964 અને ગુજરાતમાં 946. વર્ષ 1921માં ભારતમાં 955 અને ગુજરાતમાં 944. 1931માં દેશની અંદર 950 અને ગુજરાતની અંદર 945. 1941ની અંદર જે જૂના સમયની અંદર હતું એ નાકરના જે આધુનિક યુગ આવ્યો એમાં એનું પ્રમાણ ઘટતું ગયું. 1941માં ભારતની અંદર 945 સ્ત્રીઓનું પ્રમાણ હતું 1000 પુરુષોએ, ત્યારે ગુજરાતની અંદર 941. 1951માં 946 એ ભારતનું પ્રમાણ છે કે 1000 પુરુષોએ ભારતની અંદર સરેરાશ 946 સ્ત્રીઓ છે. ગુજરાતની અંદર 1000 પુરુષોએ 952. પછી 1961માં ભારતમાં 941 અને ગુજરાતમાં 940. 1971 ભારતની અંદર 930 અને ગુજરાતની અંદર 934. 1981માં ભારતમાં 934 અને ગુજરાતમાં 942. 1991માં ભારતની અંદર 927, ગુજરાતની અંદર 934. 2001માં ભારતની અંદર 933 અને ગુજરાતની અંદર 920. અને છેલ્લે જ્યારે વસ્તી ગણતરી થઈ 2011માં ત્યારે ભારતની અંદર 940 અને ગુજરાતની અંદર 918. એટલે છેલ્લી જે વસ્તી ગણતરી થઈ 2011માં એમાં ભારતની અંદર એની જે સંખ્યા છે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ભારતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી તો કે 940. એવી જ રીતે 2011ની છેલ્લી વસ્તી ગણતરીમાં આ ભારત છે એની જગ્યાએ ગુજરાતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી તો કે 918. આ પ્રમાણ છે સમય જેમ જેમ જતો ગયો એમ આ પ્રમાણ ઘટતું ગયું. વધારે ઓછું એનું અંતર ઓછું થવું. એક વધારે 950, 65, 70, 80, 985 એમ ઊભું જોઈએ. એને બદલે નીચું આવ્યું
950 52 55 સુધી આંકડાઓ બોલે છે અગાઉની વસ્તી ગણતરીમાં. તો એ જેમ જેમ વર્ષો ગયા એમ એ તફાવત વધતો ગયો. ઉલટા આના કારણે કેવું થઈ ગયું? તફાવત વધતો ગયો. માત્ર ગુજરાતમાં તો 918 અને ભારતની અંદર 940 એટલે 60 એ સ્ત્રીઓ ઓછી 1000 પુરુષોએ 60 મહિલાઓ એ નું પ્રમાણ ઓછું છે. આ આપણા દેશની અંદર જાતિ પ્રમાણપત્રની મૂળ સમસ્યા છે અને એ ના કારણે આપણે એક સમસ્યા છે પણ એ જાતિ નથી વાત એના કારણે પાછી બીજી કેટલીક સમસ્યાઓ નિર્માણ થાય એના કારણે ઘણી બધી વખત બીજી સમસ્યાઓ એ ઉદ્ભવે છે. આવી રીતે અસમાન જાતિ પ્રમાણપત્રની સમસ્યાઓના કારણો છે. તો અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એ સાંપ્રત ભારતની એક મહત્વની વસ્તી વિષયક સામાજિક સમસ્યા છે. સમાજ વિજ્ઞાનના અભ્યાસી તરીકે આપણું જે આ સમસ્યાના કારણો અને વિપરીત અસરો જાણી તેને હલ કરવાના ઉપાયો શોધવાનો છે. અહીં સૌપ્રથમ આ સમસ્યાના કારણો અંગે માહિતી મેળવીએ. શા માટે આ સમસ્યા ઉદ્ભવી તેનું કારણ ઓળખવું પડે. કે આવી સમસ્યા શા માટે ઉદ્ભવે છે? ઉદ્ભવ્યા પછી એનું કારણ આપણને યોગ્ય લાગે આ કારણે આવું થાય છે તો પછી એના નિવારણ માટે આપણે વૈજ્ઞાનિક રીતે આધુનિક રીતે વિચારી અને એનો હલ કરવો પડે તો જ આ સમસ્યાનું નિરાકરણ થાય. એવા કયા કારણો છે કે જેને કારણે આ સમસ્યાઓ ઉદ્ભવે છે? જાતિ પ્રમાણપત્રની જે સમસ્યા, જાતિ પ્રમાણની જે સમસ્યા છે એ પ્રમાણ શા માટે ઘટે છે તેનું મૂળ કારણ કેવું એના કારણો વિશે જોઈએ તો પેલું કારણ છે પિતૃસત્તાક વ્યવસ્થા. આપણા દેશની અંદર પિતૃસત્તાક સામાજિક વ્યવસ્થા છે. જેમ કીધું કે પિતૃસત્તાક વ્યવસ્થા આપણા દેશમાં સામાજિક રીતે પિતૃ પ્રધાન કુટુંબ છે. માની લો કે બાળકના નામ હોય આપણે તો એના નામની પાછળ પિતાનું નામ લાગે. આખા પરિવારનું હેન્ડલિંગ કરવું અથવા તો દરેક જે વસ્તુ લેતી જતી વહીવટથી માંડીને કારોબાર કે વ્યવસાય બધું પિતાની સાથે જોડાયેલું છે. બાળકના નામની પાછળ પણ પિતાનું નામ લાગે છે. એટલે આ પિતૃ સત્તાક કુટુંબ વ્યવસ્થા છે. એની ધન સંપત્તિ હોય એની માગણી કરતો હોય તો એ બધાનો વારસદાર તરીકે આપણે દીકરાને ગણીએ છીએ. તો આ બધી પિતૃ સત્તાક વ્યવસ્થા છે એના પરિણામો છે. એટલે દીકરો છે એ વારસદાર છે. હકીકત એવું હોય તો દીકરી પણ એ જ વારસદાર હોઈ શકે. દીકરાનું જેટલું મહત્વ છે એટલું દીકરીનું મહત્વ હોવું જોઈએ. આ બધા સમાન જે પ્રમાણ છે એ તરફ જવા ના પાસાઓ છે. આપણે એવું કરતા નથી. માત્ર દીકરો છે એનો વારસ બાળકના નામની પાછળ પિતાનું નામ લાગે. પિતૃ સત્તાક આપણા સમાજની વ્યવસ્થા છે એ પણ એક કારણ છે. અને એના કારણે કુટુંબની અંદર પિતાનું સ્થાન એ બધાથી ઊંચું, એની સમાનમાં સ્ત્રીઓનું સ્થાન એ ઓછું અથવા તો નીચું. એટલે એકની જે સરખામણીમાં બીજાનું સ્થાન એ નીચું હોય તો સ્વાભાવિક છે કે પિતૃસત્તાક કુટુંબની અંદર પિતાનું વધારે મહત્વ હોય. એટલે પિતા એટલે આખરે પુરુષ તો છે એટલે પુરુષ હોય એ સારું આવી આપણી માનસિકતા ધીમે ધીમે દ્રઢ થાય અને એના કારણે પણ ક્યાંક આ સમસ્યા ઉદ્ભવે કે દીકરો જોઈએ ધીમે ધીમે કરતા કરતા આવી સમસ્યાઓ એ ઉદ્ભવે છે. કોઈ પણ કુટુંબની અંદર આવો લગભગ આ જ વ્યવસ્થા આપણા સમાજની અંદર છે. આપણા દેશની અંદર આ વ્યવસ્થા છે પિતૃસત્તાક અને સ્વાભાવિક રીતે પિતાના મંડળની અંદર જ આખો પરિવાર રહે છે અને પિતાનો જ પ્રભાવ એ આખા પરિવાર પર હોય છે. એના કારણે પિતૃસત્તાક વ્યવસ્થા ના કારણે પિતાને વધારે મહત્વ. આખરે તો એ પુરુષ છે એટલા માટે એનું મહત્વ વધારે, મહિલાનું અથવા સ્ત્રીનું મહત્વ એટલું હોતું નથી. અને એના કારણે પણ આપણે દીકરો જોઈએ છે. મૂળે તો ત્યાં વાત રહે છે પાછી કે ધીમે ધીમે પિતૃસત્તાક વ્યવસ્થાની અંદર એ પાછો ગોઠવાય છે અને એ લોકો પરિવારે નિભાવથી માંડી અને વારસદાર તરીકે એનો પ્રભાવ આખી જે આપણી સામાજિક રૂઢિઓ છે એ અકબંધ રહે એ મૂળે તો એની અંદર ભાવના રહેલી છે. એના કારણે પણ આ સમસ્યા સર્જાય છે. કઈ સ્ત્રી પુરુષ અસમાન પ્રમાણ છે તે સમસ્યા આપણી એ છે. તેવું બધા પુરુષનો પ્રભાવ વધુ હોય છે. એટલું જ નહીં, બાળકને જન્મ આપવો કે નહીં તે અંગેનો નિર્ણય પણ પત્ની તરીકે સ્ત્રીના નિર્ણયનું કોઈ મહત્વ હોતું નથી. આથી આ પ્રકારની કુટુંબ વ્યવસ્થા અસમાન જાતિ પ્રમાણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે પિતાનો પ્રભાવ વધારે,
માતાનો પ્રભાવ કરતાં પિતાનો પ્રભાવ વધારે. એટલે સ્ત્રીના પ્રમાણ સ્ત્રીનું જે વર્ચસ્વ હોવું જોઈએ પરિવારમાં એના કરતાં પુરુષ વર્ચસ્વ વધારે એટલે એ કે એમ થાય એનો નિર્ણય માન્ય રહે. એટલે સીધી વાત થઈ ગઈ કે એક પ્રકારે એમાં પક્ષપાત થઈ ગયું કે પુરુષનું મહત્વ વધારે સ્ત્રીઓનું એટલું મહત્વ નથી જેટલું પુરુષનું આપણે નાખીએ છીએ એટલું. અને એના કારણે પણ આ અસમાન રેશિયો આ અસમાન પ્રમાણની સમસ્યા ઉદ્ભવે છે. એક કારણ આ તો ઘણા બધા કારણો છે એમાંનું એક વિકૃતતા વ્યવસ્થા છે તે. બીજું છે કે લિંગભેદ. ઘણા અભ્યાસોના કારણો મુજબ સ્ત્રીઓમાં જોવા મળતા તફાવતો માટે જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર છે. સ્ત્રી પુરુષની જન્મગત ભૂમિકા તફાવત એ એની સૌથી મોટી સમસ્યા છે. સમાજ જીવનમાં તમામ ક્ષેત્રો લિંગભેદ વિના સ્ત્રી પુરુષ બંને માટે સમાન રીતે ખુલ્લા હોવા જોઈએ. જેને જે ક્ષેત્ર અનુકૂળ હોય તેનો તે વિકાસ સાધવાની તક આપવી જોઈએ. ડોક્ટર નીરા દેસાઈના નિરીક્ષણ અનુસાર લિંગભેદને કારણે સ્ત્રીઓ અને પુરુષોના કાર્યમાં ભેદભાવનું વર્તન જોવા મળે છે. હજુ પણ લિંગભેદ અંગે સન્માન નહીં પરંતુ બેવડા ઘણો જોવા મળે છે. જાણીતા વિજ્ઞાન વિશાળના મતે સ્ત્રી અને પુરુષના શક્તિ રસ અને અભિરુચિનું તફાવત તેમના જાતિ પ્રમાણના તફાવતો સાથે કોઈ સંબંધ નથી. આમ લિંગભેદ જૈવિક છે. આ જૈવિક અસમાનતા અસંતુલિત જે પ્રમાણ છે અસંતુલિત રેશિયો છે એની સમસ્યા પણ સર્જે છે. એટલે આના કારણે બીજું કારણ એ લિંગભેદ છે. મતલબ કે અમુક એક કામ એ પુરુષ કરી શકે અમુક એક કામ એ સ્ત્રીઓને કરવા. તો આપણે એક વિભાગ કરી આ કામ તો એ સ્ત્રીઓને જ કરવા એ પુરુષોને કરે આ કામ તો એ પુરુષો જ કરે સ્ત્રીને નહીં કરવા. આનું શું કહેવાય લિંગભેદ. એમાં પણ સમાનતા નથી. દરેક વ્યક્તિ સમાન તક મળે કામ કરવાની કોઈ પણ ક્ષેત્ર કોઈ પણ ફિલ્ડમાં હોય તો એને સમાન કામ કરવાની તક મળે એ પણ જરૂરી છે. પણ એવું થતું નથી. એટલે લિંગભેદ પણ ક્યાંક ને ક્યાંક કારણ તો છે. એટલે લિંગભેદના કારણે પણ અસમાનતા છે અને એ અસમાનતાનું કારણ ક્યાંક ને ક્યાંક લિંગભેદ પણ રહેલું છે. પછી સ્ત્રી ભ્રૂણ હત્યા આપણે જાણીએ છીએ કે ઘણી વખત આધુનિક ટેકનોલોજી દ્વારા જાણી લે છે ઘણા વ્યક્તિઓ ઘણા લોકો કે બાળકનો જન્મ થશે ત્યારે એ બાળકી છે દીકરી છે એ દીકરી ખરેખર એ ગુનો છે અપરાધ છે. એટલા માટે કાનૂન બનાવ્યું કે એવું કોઈ પરીક્ષણ નહીં કરી શકે અને જો કરે તો એ ગુનો છે અપરાધ છે એ તો પાપ છે. એટલે ગુનો છે અપરાધ તો છે એટલે એનું કોઈ પરીક્ષણ ન કરી શકાય તપાસ ન કરી શકાય કે ભાઈ દીકરો જન્મ છે કે દીકરી જન્મ છે. ડૉક્ટર પાસે જાય કે ના પાડો કે ભાઈ આ એની તપાસ થઈ શકશે નહીં. છતાં પણ ક્યાંક ને ક્યાંક આવું જે ચાલે છે કે જે તપાસ કરી આપે છે ડૉક્ટર અને દીકરો છે કે દીકરી એ જો જાણી લે ના માતા અથવા તો કોઈ એ વ્યક્તિ પછી એ નિર્ણય કરે કે ખરેખર દીકરી છે તો શું કરે એને જન્મતાની પહેલાં જ મારી નાખે છે. આ હકીકત છે આ વાસ્તવિકતા છે. એને કહેવાય ભ્રૂણ હત્યા. કે હજી તો બાળકીનો જન્મ જ થયો નથી જન્મ થયાની જ પહેલાં એને મારી નાખે. એટલા માટે એ ભ્રૂણ હત્યા છે. આપણે હત્યા જ થઈ છે એટલે એ હત્યાના કારણે પણ સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. એને જન્મ દેવાય એ બાળકીને અવતરિત જો આ ઉપર થાય તો પણ ધીમે ધીમે આ દીકરીઓની સંખ્યા વધે અને એના કારણે આ જે સમસ્યા છે એ હલ થાય. પણ આ જે ક્યાંક ક્યાંક આવી ગુનો પણ છે. પછી સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ પરિવારની આર્થિક સ્થિતિ સ્ત્રીઓના મૃત્યુનું પ્રમાણ આવનારા જે પાસાઓ એ ક્યાંક ને ક્યાંક સ્ત્રી અને પુરુષના અસમાન પ્રમાણના નિર્દેશ કરે છે. અસમાન પ્રમાણની સમસ્યાની વિપરીત અસરો પણ કેટલીક છે. આર્થિક કારણ પણ હોઈ શકે. સ્ત્રીઓનો મૃત્યુદર વધારે છે એ પણ હોઈ શકે. સ્થળાંતર થવાના કારણે પણ એ પુરુષોની સંખ્યા વધારે અને સ્ત્રીઓની સંખ્યા ઓછી. આવા કેટલાક પરિબળો એ અસમાન પ્રમાણમાં મુખ્ય ભૂમિકાઓ ભજવે છે. અસમાન જાતિ પ્રમાણની સમસ્યા અટકાવવાના ઉપાયો જે છે કે આ બધી સમસ્યાઓ છે તેના મૂળની અંદર ક્યાંક ને ક્યાંક આવા બધા પાસાઓ એ રહેલા છે. આર્થિક ઉપકરણો છે લિંગ પ્રમાણપત્ર છે લિંગનું જે પ્રમાણ મતલબ કે એનો રેશિયો છે સ્ત્રીઓનું અને પુરુષને વધારે મહત્વ સ્ત્રીને ઓછું મહત્વ. ભ્રૂણ હત્યા છે સ્થળાંતર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એક શહેરમાંથી બીજા રાજ્યમાં આવી બધી ઘટનાઓ છે એના કારણે પણ આ જે રેશિયો છે સ્ત્રી અને પુરુષનું જે પ્રમાણ છે એ ઘટ્યું છે. હવે આ ન ઘટે અથવા તો પાછું એ સમતોલ થાય એના માટે શું કરવું જોઈએ એના ઉપાયો ક્યાં
સમાન જાતિ પ્રમાણની સમસ્યા અટકાવવાના અસમાન જાતિ પ્રમાણની સમસ્યા અટકાવવાના ઉપાય. અસમાન જે રેશિયો છે, અસમાન જાતિ પ્રમાણ છે, એને અટકાવવું હોય તો શું કરવું? તો કે કન્યા જન્મને પ્રોત્સાહન મળે તેવી નીતિઓ કરવી. દીકરીનો જન્મ થાય તેને પ્રોત્સાહન મળે આવી નીતિઓ અપનાવી. સ્ત્રીઓ પોતે જાગૃત અને સંગઠિત થઈ પોતાના અસ્તિત્વ માટે લોક જાગૃતિ કેળવી. ભ્રૂણ હત્યા અટકાવી દેવી. ગર્ભ નિરીક્ષણના કાયદાનું ચુસ્તપણે પાલન કરવું અથવા તો એવી સમજ આપવી, સમાજ જાગૃતિ કરવી. અસમાન જાતિ પ્રમાણની ગંભીર અસરોથી યુવાનોને વાકેફ કરવા. આ માટે શાળા કોલેજમાં સેમિનાર અથવા તો કોન્ફરન્સનું આયોજન કરવું. શૈક્ષણિક સંસ્થાઓએ આ રચનાત્મક ભૂમિકા ભજવવી. સમાજના કુરિવાજો, કુપ્રથાઓ અને રીતિઓમાં પરિવર્તન આવે તેવા પ્રયાસો કરવા. દહેજ પ્રતિબંધ કાયદાનું ચુસ્તપણે અમલ થાય તે જોવું. એટલે આ બધા જ સમાજની અંદર જાગૃતિ આવે. શાળા કોલેજોમાં મળતા જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એને પણ એવું માર્ગદર્શન આપવું. મહિલાઓ પોતાના અસ્તિત્વ માટે કોઈ આંદોલન કરે એને પણ ભ્રૂણ હત્યાના ચોક્કસ કડક કાયદાઓ અને અમલવારી થાય એ પણ જરૂરી છે. એવા નવા નિયમો જો અમલમાં આવે એટલા માટે અમલ તો છે એવી નીતિઓ આવે નવી કે જેના કારણે સ્ત્રી અથવા તો દીકરીના જન્મને વધારે પ્રોત્સાહન મળે. હવે આ બધા અમુક એક કુરિવાજોને નાબૂદ કરી દેવા. દહેજ પ્રથા છે એ દીકરીને અમુક કામ ન જ કરી શકે, અમુક ફિલ્ડમાં ન જઈ શકે, એવી માનસિકતાઓ છે આપણે દૂર કરી અને એના કારણે આ સમસ્યાને નિવારી શકાય. અસમાન જાતિ પ્રમાણને અટકાવી શકાય. એ એના મુખ્ય મુદ્દાઓ છે. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ. આના પછીનો આપણો એકાદ મુદ્દો એ 10 પ્રકરણનો છે એ જોઈ લેશું કે એક બીમારી એડ્સ છે એ સામાજિક રીતે સમાજની અંદર જેમ કેન્સર છે અતિશય ભયંકર બીમારી છે, એવી રીતે એડ્સ નામની જે બીમારી છે અતિશય ભયંકર બીમારી છે અને એનો ભોગ બન્યા પછી એમાંથી આપણને મુક્તિ મળતી નથી. એના વિશે એકાદ જે છેલ્લો મુદ્દો છે આપણો એ આવતા તાસની અંદર શીખશું. આ તાસ પૂર્ણ કરીએ છીએ. હોમવર્કની અંદર આ તાસ પૂરો થઈ ગયા પછી આપેલા જે પેરેગ્રાફ છે અથવા તો પ્રશ્નો છે એ તમારે હોમવર્કની નોટમાં લખવાના છે, એનું અધ્યયન કરવાનું છે જેથી કરીને આપણે પરીક્ષાની તૈયારી કરી શકીએ. આજનો તાસ આપણે પૂર્ણ કરીએ.